અરવલ્લીથી સમાચાર સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આવેલા મેશ્વો ડેમ પરથી પસાર થતો નવો આરસીસી રસ્તો વાહન ચાલકો માટે અત્યંત જોખમી અને જીવલેણ સાબિત થઈ રહ્યો છે। આસપાસના 20થી વધુ ગામડાઓને જોડતા આ મુખ્ય માર્ગ પર તાજેતરમાં લાખો રૂપિયાના ખર્ચે નવો આરસીસી રોડ બનાવવામાં આવ્યો। જો કે વિકાસના કામમાં ઇજનેરોની મોટી લાપરવાહી સામે આવી, જેમાં રોડનું લેવલ ઘણું ઊંચું રાખવામાં આવ્યું છે, પરંતુ ડેમના ઊંડા પાણી તરફ કોઈ પ્રોટેક્શન દિવાલ કે સેફટી બેરિકેડ લગાવવામાં નથી આવ્યા। આ ગંભીર ખામીના કારણે સહેજ પણ સંતુલન બગડે તો વાહન સીધું ડેમમાં ખાબકી શકે તેમ છે। 4-5 દિવસ પહેલા જ એક મોટી દુર્ઘટના બની હતી, જેમાં સેફટી વોલ ન હોવાના કારણે એક મોટરસાઇકલ સીધી ડેમમાં પડી ગઈ। આ કરુણ અકસ્માતમાં 2 આશાસ્પદ યુવકોના પાણીમાં ડૂબી જવાથી મોત થઈ ગયા। આ ઘટના છતાં હજી સુધી કોઈ સુરક્ષાત્મક પગલાં નથી લેવાયા, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિકોમાં રોષ છે। તાત્કાલિક પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે તેવી માંગ તેઓ કરી રહ્યા છે। બીજી તરફ આ સમગ્ર વિવાદ અંગે સિંચાઈ વિભાગે ખુલાસો કર્યો કે આ માર્ગનું કામ હજુ સત્તાવાર રીતે બાકી હોવાથી રસ્તો વાહનો માટે બંધ છે, છતાં ચાલકો ત્યાંથી પસાર થાય છે। વિભાગે ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ અહીં મજબૂત પ્રોટેક્શન વોલ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવાશે। જે પ્રોટેક્શન વોલના અભાવે અકસ્માતના બનાવનો ભય રહેલો છે, એ ભય ટળી જાય અને તાત્કાલિક ધોરણે સર્વે કરી અને આ મેશ્વો ડેમ ઉપર એક ઊંચી પ્રોટેક્શન વોલ બનાવવામાં આવે તો આવનારા સમયમાં ગંભીર અકસ્માતો બનાવવાના જે પ્રશ્નો ઊભા થશે એ પ્રશ્નોને ટાળી શકાય એમ છે। મારો રોજ અહીં આ રસ્તે જવાનો છે ને અહીંથી આ રોડ એવો ખતરનાક છે કે કોઈ પડી જાય તો કોઈ સીધો તળાવમાં જાય એવું છે, એનું કોઈ સાઈડ સપોર્ટ કંઈ છે નહીં। શું માગણી છે? તો અમે આ તંત્ર છે માગીએ કે આનો સપોર્ટ થાય સાઈડ, એવી અમારી અપેક્ષા છે। હાલમાં થોડા દિવસો અગાઉ મેશ્વો જળાશય ખાતે અકસ્માતની દુઃખદ ઘટના બનેલ છે, જે અંગે જણાવવાનું કે હાલમાં મેશ્વો જળાશય યોજનાના રસ્તાની કામગીરી પ્રગતિ હેઠળ છે, તેમાં જરૂરી પ્રોટેક્શનની કામગીરી અને અન્ય કામગીરી હાલમાં બાકી હોય તે પ્રગતિ હેઠળ છે અને ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવે છે।